નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારી આ યુટ્યુબ ચેનલમાં. લાસ્ટ ટાઈમ આપણે ગુજરાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ સર્વિસીસ ટ્રિબ્યુનલ એક્ટ 2006 એટલે કે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006ના ભાગ 1ની ચર્ચા કરેલી હતી, જેમાં આપણે આ કાયદાના ઓવરવ્યૂ લીધેલો હતો અને કલમ 1 થી 4 સુધીનો અભ્યાસ કરેલો હતો. આ વિડીયોમાં આપણે બીજી થોડી કલમોનો અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો. કલમ 5ની જો વાત કરીએ આપણે, તો કલમ 5માં સભ્યના હોદ્દાની મુદત અને સેવાની શરતો વિશે વાત કરેલી છે. તો કોઈ પણ સભ્ય જ્યારથી એમના કાર્યાલયમાં પ્રવેશ કરે, મતલબ કે હોદ્દો સંભાળે, તે તારીખથી 5 વર્ષની મુદત માટે એ હોદ્દો સંભાળી શકશે. અને એક વખત એના 5 વર્ષ પૂરા થઈ જાય ત્યારબાદ ફરી પાછા બીજી 5 વર્ષ માટે પણ એ પુનઃનિયુક્તિને પાત્ર હોઈ શકે છે. મતલબ કે 2 વખત એ પોતાનો હોદ્દો સંભાળી શકે છે. 5 વર્ષ, એમ ટોટલ 10 વર્ષ. પણ સાથે બીજી પણ એક શરત છે કે કોઈ પણ સભ્ય 65 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી આ રીતે હોદ્દો ધરાવી શકશે નહીં. મતલબ કે મેક્સિમમ એજ લિમિટ છે એ 65 વર્ષની છે. 5 વર્ષ અથવા તો 65 વર્ષ, આ બે લાગુ પડે છે. ત્યારબાદ પેટા કલમ 2 જોઈએ તો સભ્ય છે એ રાજ્ય સરકારને તેમના પોતાના હસ્તાક્ષર હેઠળ લેખિતમાં નોટિસ દ્વારા પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે. અને આવું રાજીનામું રાજ્ય સરકાર સ્વીકારે એ તારીખથી અમલમાં આવશે. કોઈ સભ્યને પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપવું છે તો એ પોતાના હસ્તાક્ષરમાં લેખિતમાં નોટિસ દ્વારા સરકારને પોતાનું રાજીનામું આપી શકે છે. અને સરકાર જ્યારે એ રાજીનામું સ્વીકારે એ તારીખથી એ સભ્યનું રાજીનામું અમલી ગણાશે. સભ્યને ચૂકવવા પાત્ર પગાર અને ભથ્થા અને અન્ય શરતો અને સેવાની શરતો જે નિર્ધારિત કરવામાં આવી હશે તે હશે. કલમ 6ની વાત કરીએ તો ખાલી જગ્યા ભરવા બાબત. કોઈ સંજોગોમાં સભ્યનું મૃત્યુ થાય, સભ્ય રાજીનામું આપે, અથવા તો નિમણૂકની મુદત છે એની સમાપ્તિ થાય, અથવા તો સભ્યની નિમણૂકની જે સમાપ્તિ છે, અથવા અન્ય કોઈ પણ કારણસર જો કોઈ જગ્યા ખાલી થાય તો આવી જગ્યા રાજ્ય સરકાર છે એ ભરી શકશે. અને જે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિ છે એમની નિમણૂક દ્વારા શક્ય તેટલી વહેલી તકે ભરવામાં આવશે. અહીંયા કોઈ ફિક્સ ટેન્યુર આપેલો નથી કે આટલા સમયની અંદર ભરી દેવી, પણ શક્ય એટલી વહેલી તકે રાજ્ય સરકાર આ ખાલી જગ્યા છે એ ભરશે. કોઈ પણ કારણસર જો જગ્યા ખાલી થાય છે તો એ રાજ્ય સરકાર ભરી શકશે. જો કોઈ સભ્ય માંદગી અથવા અન્ય નબળાઈના કારણે તેના કાર્યાલયની ફરજો નિભાવવા માટે અસ્થાયી રૂપે અસમર્થ બને તો રાજ્ય સરકાર એક સમયે 6 મહિનાથી વધુ ન હોય તેવા કોઈ પણ સમયગાળા માટે તેની ફરજો નિભાવવા માટે કોઈ અન્ય યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિની નિમણૂક કરી શકે છે. કોઈ સભ્ય છે રાજીનામું નથી આપતો, મૃત્યુ નથી થતો, સભ્યની જે નિમણૂકની મુદત છે એની સમાપ્તિ નથી થતી, પરંતુ કોઈ માંદગી આવી જાય છે અથવા તો કોઈ અન્ય નબળાઈ આવે છે જેના લીધે એને એવી અશક્તતા આવે છે કે જેના લીધે પોતાના કાર્યાલયની ફરજો નિભાવવા માટે અસ્થાયી રૂપે અસમર્થ બને છે, તો આવા સમયે શું કરશે? તો રાજ્ય સરકાર એક વખત માટે 6 મહિનાથી વધુ નહીં એટલા સમય માટે અન્ય કોઈ પણ યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિ હોય તો તેમની નિમણૂક કરી શકે છે, પણ મેક્સિમમ 6 મહિના સુધી કરી શકે છે. કલમ 7 જોઈએ તો સભ્યની નિમણૂક સમાપ્ત કરવાની રાજ્ય સરકારની સત્તા. રાજ્ય સરકાર છે કોઈ પણ સભ્યની નિમણૂક છે એ સમાપ્ત પણ કરી શકે છે, પરંતુ કેવા કેવા સંજોગોમાં કરી શકે છે? રાજ્ય સરકાર કોઈ પણ સભ્યની નિમણૂક તેના કાર્યાલયની મુદત પૂરી થાય તે પહેલા સમાપ્ત કરી શકે છે. જો તે શું તો કે નાદાર જાહેર કરવામાં આવેલો હોય તો પણ રાજ્ય સરકાર એમની નિમણૂક છે એ રદ કરી શકે છે. તેમના કાર્યાલયના કાર્યકાળ દરમિયાન તેમની ઓફિસની ફરજો સિવાયની કોઈ પણ પગાર મેળવતી રોજગાર વાળી નોકરીમાં જોડાય, મતલબ કે અન્ય કોઈ નોકરી એ સ્વીકારે અથવા તો કોઈ પણ સંસ્થા કે કોઈ પણ નોકરીની એ પગાર મેળવે તો
પણ રાજ્ય સરકાર એની મુદત છે, નિમણૂક છે, એ સમાપ્ત કરી શકે છે. રાજ્ય સરકારના અભિપ્રાય મુજબ સભ્ય તરીકે કામ કરવા માટે એ શારીરિક રીતે અથવા તો માનસિક રીતે જો અસમર્થ હોય તો પણ રાજ્ય સરકાર નિમણૂક સમાપ્ત કરી શકે છે. નૈતિક અધઃપતનવાળા ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો હોય અથવા તો સાબિત થયેલ ગેરવર્તણૂક માટે દોષિત છે, આ બંને જો લાગુ પડતું હોય તો પણ નિમણૂક સમાપ્ત કરી શકે છે. જો કોઈ પણ સભ્યને ગેરવર્તણૂક સાબિત થવાના આધારે તેના હોદ્દા પરથી દૂર કરવામાં આવશે નહીં, સિવાય કે તેને આવા આરોપના સંદર્ભમાં સુનાવણીની વ્યાજબી તક આપવામાં આવી હોય. સભ્યને સીધા પોતાના હોદ્દા ઉપરથી દૂર કરવામાં નહીં આવે, પરંતુ તેમને પોતાની જે વાત છે એ રજૂ કરવા દેવાની એક વ્યાજબી તક આપવામાં આવશે. સીધી રીતે એમનેમ કોઈ પણ સભ્યને દૂર કરી દેવામાં આવશે નહીં. કલમ 8 ની વાત કરીએ તો ટ્રિબ્યુનલનું મુખ્ય મથક. ટ્રિબ્યુનલ જે આપણું છે તો એનું મુખ્ય હેડક્વાર્ટર ક્યાં રહેશે? તો ટ્રિબ્યુનલનું મુખ્ય મથક છે એ રાજ્ય સરકાર અધિકૃત ગેજેટમાં પ્રસિદ્ધ કરેલા આદેશ દ્વારા નિર્ધારિત કરે તેવી જગ્યાએ રહેશે. હાલમાં જે એનું ટ્રિબ્યુનલનું મુખ્ય મથક છે એ અમદાવાદ ખાતે આવેલું છે. PR ટ્રેનિંગ કોલેજમાં કેમ્પસમાં એમનું મુખ્ય મથક આવેલું છે. કલમ 9 ની ચર્ચા કરીએ તો ટ્રિબ્યુનલની હકુમત. ટ્રિબ્યુનલ પાસે કેવી હકુમત છે? તો ટ્રિબ્યુનલ છે એ કલમ 11 હેઠળ કરેલી કોઈ પણ અપીલ છે, કલમ 12 હેઠળ કરવામાં આવેલી કોઈ પણ અરજી છે, અને કલમ 23 હેઠળ તેને કોઈ સ્થાનાંતરિત કરેલા કેસ હોય એટલે કે ટ્રાન્સફર કરેલા હોય, અન્ય કોઈ કેસ છે પણ ટ્રિબ્યુનલને સોંપેલા હોય, તો એના ઉપર ધ્યાન આપવાનો અને નિર્ણય લેવાનો અધિકાર રહેશે. એટલે કે કોઈ નવી અપીલ આવે અથવા તો કોઈ અરજી કરવામાં આવે અથવા તો એને કોઈ અન્ય કેસ એવા છે કે જે ટ્રિબ્યુનલને લાગુ પડે છે અને એને ટ્રાન્સફર કરવામાં આવે, તો આ તમામ ઉપર એને ધ્યાન આપવાનો અને તેના ઉપર નિર્ણય લેવાનો અધિકાર રહેશે. કલમ 10 જોઈએ તો ટ્રિબ્યુનલની કામગીરી અને કાર્યરીતિ. કઈ રીતે કામ કરશે, એની મેથડ શું છે, એની પ્રોસેસ શું છે? તો ટ્રિબ્યુનલની ખંડપીઠ સમક્ષ આવતા તમામ પ્રશ્નો બહુમતી દ્વારા નક્કી કરવામાં આવશે. એટલે કે કોઈ પણ પ્રશ્ન ટ્રિબ્યુનલ સામે આવે છે તો એનો નિર્ણય છે એ બહુમતીથી, સભ્યોની બહુમતી દ્વારા લેવામાં આવશે. અને જો કોઈ સભ્ય કોઈ બાબતના નિર્ણય અંગે સમાન રીતે વહેંચાયેલા હોય તો તેઓ જે મુદ્દા અથવા મુદ્દાઓ પર અલગ પડે છે તે જણાવશે. ઘણી વખત એવું બને કે કોઈ સભ્ય છે એ નિર્ણય બાબતે સમાન રીતે વહેંચાયેલા હોય, તો ત્યારે શું કરશે? તો કે જે મુદ્દા અથવા તો મુદ્દા બાબતે તેઓ અલગ પડે છે એ જણાવશે અને આ કેસ છે એને સંદર્ભિત કરવામાં આવશે. ટ્રિબ્યુનલના અન્ય એક અથવા તો વધુ સભ્ય દ્વારા જ્યારે આવા મુદ્દા ઉપર સુનાવણી માટે પ્રમુખ અને આવા મુદ્દા અથવા મુદ્દાઓ ટ્રિબ્યુનલના બહુમતી સભ્યોના આધારે નક્કી કરવામાં આવશે, જેમણે કેસ સંભાળ્યો છે અને જેમણે તેને પ્રથમ વખત સાંભળ્યો છે. તો જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય કે જ્યારે ટ્રિબ્યુનલના કોઈ એક અથવા તો વધારે સભ્યો જે છે એ આવા મુદ્દા ઉપર સુનાવણી માટે બહુમતી ધરાવતા જે સભ્યો છે તો એમના આધારે જ એ નક્કી કરવામાં આવશે કે નિર્ણય કઈ રીતે આપવો. ત્યારબાદ પેટા કલમ 2 જોઈએ તો ટ્રિબ્યુનલની સત્તાઓનો ઉપયોગ ટ્રિબ્યુનલના પ્રમુખ દ્વારા રચવામાં આવેલી બેન્ચ દ્વારા કરવામાં આવશે અને ટ્રિબ્યુનલની દરેક બેન્ચમાં 2 સભ્ય હશે, જેમાંથી એક ન્યાયિક સભ્ય હશે, જે કલમ 4 ની પેટા કલમ 1A માં ઉલ્લેખિત છે. ટ્રિબ્યુનલની જે સત્તા છે તો એનો ઉપયોગ છે એ કઈ રીતે કરવામાં આવશે? તો ટ્રિબ્યુનલના જે પ્રમુખ છે એના દ્વારા અલગ અલગ પ્રકારની બેન્ચ રચવામાં આવશે અને તેમને અલગ અલગ પ્રકારના કેસ સોંપવામાં આવશે. આવી ટ્રિબ્યુનલની જે દરેક બેન્ચીસ છે એમાં 2 સભ્ય હશે અને 2 માંથી એક ન્યાયિક સભ્ય હશે. અને ન્યાયિક સભ્ય કેવો હશે એની આપણે કલમ 4 માં વાત કરેલી હતી, કલમ 4 ની પેટા કલમ 1A માં, કે ન્યાયિક સભ્ય છે એ 3 વર્ષ માટે જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ તરીકે રહેતો હોય, હાલમાં ચાલુ હોય અથવા તો રહેલો હોય એવી એમની લાયકાત છે. કલમ 3 જોઈએ તો ટ્રિબ્યુનલ છે એ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી સાથે તેની કાર્યરીતિ, તેની બેઠકની જગ્યા
તેની બેન્ચોની રચના અને તેનો ખર્ચ આપવા સહિતના નિયમન માટે ને એના કાર્યો અસરકારક રીતે બજાવવા માટે અને તેના કામકાજના નિકાલના હેતુ માટે આ અધિનિયમ અને તે હેઠળ કરેલા નિયમોની જોગવાઈઓનો સુસંગત વિનિયમો કરી શકશે. મતલબ કે એ ટ્રિબ્યુનલ જે છે એને પોતાની જે પ્રોસિજર છે એ પૂરી કરવા માટે એની અલગ અલગ પ્રકારની બેઠકો છે, એની કાર્યરીતિ છે, એને નવી નવી બેન્ચની રચના કરવી, એનો ખર્ચ, આ તમામ માટે એ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લઈ અને કોઈ અલગથી નિયમો છે એ બનાવી શકશે. જોકે જ્યાં સુધી આ પેટા કલમ હેઠળ આવા નિયમો બનાવવામાં ન આવે ત્યાં સુધી ટ્રિબ્યુનલ આ અધિનિયમની શરૂઆત પહેલા કોઈ પણ વિદ્યમાન ટ્રિબ્યુનલની કામગીરી દ્વારા બનાવેલા નિયમોને અપનાવી શકે છે. ટ્રિબ્યુનલ જ્યાં સુધી આ પેટા કલમ 3 જે દર્શાવેલું છે એના માટેના વિનિયમો કે નિયમો ન બનાવે તો ત્યાં સુધી ટ્રિબ્યુનલ ઈચ્છે તો આ ટ્રિબ્યુનલ બન્યો એના પહેલાના જે વિદ્યમાન ટ્રિબ્યુનલ હતા કે જે રદ કર્યા છે, તો એના જે નિયમો છે, એના બનાવેલા વિનિયમો છે, એ પણ ટ્રિબ્યુનલ અપનાવવા હોય તો સીધા બેઠે બેઠા અપનાવી શકે છે. કલમ 11 અપીલ અને આજના આ વિડીયોની છેલ્લી કલમ. પેટા કલમ 1 જોઈએ તો મૂળ હુકમ અથવા અપીલના હુકમથી નારાજ કર્મચારી અથવા શૈક્ષણિક સંસ્થાનો નિર્ણય કે જે આવા કર્મચારીની સેવાની શરતો સાથે જોડાયેલ છે અથવા યથાપ્રસંગ શૈક્ષણિક સંસ્થા આવા હુકમ અથવા નિર્ણયની તારીખથી 60 દિવસની અંદર ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે છે. આપણે શરૂઆતમાં જોયું હતું કે કોઈ કર્મચારીને અન્યાય થતો હોય તો એ ટ્રિબ્યુનલમાં જઈ શકે છે. હાઈકોર્ટમાં સીધા જવાના બદલે, અદાલતમાં જવાના બદલે એ ટ્રિબ્યુનલમાં જઈ શકે છે. તો ટ્રિબ્યુનલમાં ક્યારે જઈ શકે? તો જે કર્મચારીને કોઈ પણ સંસ્થા દ્વારા આ રીતના અન્યાય થયો છે એવી જાણ થાય તો આવા હુકમ અથવા તો નિર્ણયની તારીખથી એ 60 દિવસની અંદર ટ્રિબ્યુનલની અંદર અપીલ કરી શકે છે. પેટા કલમ 2 જોઈએ તો પેટા કલમ 1 ગમે તે હોય એવું કહે છે કે આ પેટા કલમ 1 છે એમાં ભલે ગમે તે લખેલું હોય છતાં પણ ટ્રિબ્યુનલને પોતાને એવી ખાતરી થાય કે 90 દિવસની મુદત પૂરી થયા પછી અપીલકર્તા પાસે તે સમયગાળામાં અપીલ ન કરી શકવા માટેનું પૂરતું કારણ છે તો ટ્રિબ્યુનલ છે એ મુદત પૂરી થયા પછી પણ અપીલને સ્વીકારી શકે છે. પેટા કલમ 1 આપણે એવું જોયું કે 60 દિવસની અંદર એમણે અપીલ કરવી પડે. કોઈ પણ કર્મચારીને એવું થાય, કોઈ પણ સંસ્થાને એવું થાય કે અમને અન્યાય થયો છે તો એ તારીખથી, એ હુકમની તારીખથી એ 60 દિવસની અંદર ટ્રિબ્યુનલને અપીલ કરશે. પરંતુ ઘણી વખત એવું બને કે કોઈ વ્યાજબી કારણના કારણે 60 દિવસની અંદર પણ ટ્રિબ્યુનલ સમક્ષ તમે અપીલ નથી કરી શક્યા તો એ ટ્રિબ્યુનલને પોતાને એવી ખાતરી થાય કે 90 દિવસની મુદત પૂરી થયા પછી પણ અપીલ કરતા એ સમયગાળામાં અપીલ નથી કરી શક્યા તો એની પાસે પૂરતું વ્યાજબી કારણ છે તો 90 દિવસ સુધી પણ આ ટ્રિબ્યુનલ છે એ તમારી અપીલ સ્વીકારી શકે છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ. તમે જો મારો કોન્ટેક્ટ કરવા ઈચ્છતા હોય તો અમારું મેલ આઈડી છે, અમારા વોટ્સએપ નંબર છે, પણ ફક્ત વોટ્સએપ નંબર છે. આ સિવાય જો તમને વિડીયો ગમે તો લાઈક કરી શકો છો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરી શકો છો, તમારા વેલ્યુએબલ ફીડબેક માટે તમે કોમેન્ટ પણ કરી શકો છો અને આવનારા સમયમાં નવા વિડીયો આપને સમયસર મળી રહે એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલ આઇકન પર પણ ક્લિક કરી શકો છો. તો મળીએ ફરીથી નવા એક વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.